નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો 1 જાન્યુઆરી અને 1 જુલાઈ આ બંને તારીખો એવી તારીખો છે કે જેની કેન્દ્ર સરકારના કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, કારણ કે કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં દાખલ થયેલ કર્મચારીઓ કે જેઓનું જે દાખલ થયાની તારીખ એટલે કે જોઈનિંગ ડેટ 1 જાન્યુઆરીથી અને 30 જૂન સુધી હોય તેમને મિત્રો 1 જાન્યુઆરીએ તેમજ 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી જેમની જોઈનિંગ હોય તેમને 1 જુલાઈના રોજ તેમનું ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર થતું હોય છે। સાથે સરકાર દ્વારા 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ દર વર્ષે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સો માટે મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવતો હોય છે। હવે જ્યારે છેલ્લે મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ 2024થી નક્કી કરવામાં આવ્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો 1 જાન્યુઆરી 2025થી જે નવું વર્ષ શરૂ થયું છે તેમાં મોંઘવારી ભથ્થાના વધારાને લઈ અને મિત્રો સરકાર સામે મીટ માંડીને બેઠા છે। સરકાર દ્વારા ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ઓક્ટોબર સુધીના આંકડાઓ જે છે તે બહાર પડી ગયા છે અને આ આંકડાઓ પરથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જાન્યુઆરી 2025થી કેટલું મોંઘવારી ભથ્થું વધશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 2025થી કેટલો વધારો થશે અને એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ શું સૂચવી રહ્યા છે। તમામ માહિતી વિડીયોમાં વિગતવાર મેળવીએ તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જાન્યુઆરી 2025માં જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તેને લઈ અને કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે, કારણ કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએડીઆરમાં 1 જાન્યુઆરી 2025થી આટલો વધારો થશે તે હવે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પરથી નક્કી થઈ ગયું છે। કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં જ આ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત વધારવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાને લઈ અને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર જે છે તે કરવામાં આવી રહી છે વધારો। તાજેતરમાં એઆઈસીપીઆઈના ડેટા જાહેર કરવામાં આવે છે, જે મુજબ જાન્યુઆરીમાં કર્મચારીઓના ડીએમાં બમ્પર વધારો જોવા મળી શકે છે। ચાલો આના વિશે જાણીએ। તો નવા વર્ષની શરૂઆતમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે। હવે ટૂંક સમયમાં જ સરકાર કર્મચારીઓને મળનાર નવા ડીએ એટલે કે વર્ષ 2025નું પહેલું જે મોંઘવારી ભથ્થાનો વધારો છે તે કરી શકે છે। તો આ ડીએ વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીને ઘણો ફાયદો થશે, જ્યારે તેમના પગારમાં પણ બમ્પર વધારો જોવા મળી શકે છે। એવું માનવામાં આવે છે કે સરકાર દ્વારા કરવામાં આવેલા આ વધારાના કારણે પેન્શન ધારકોને પણ ઘણો ફાયદો થશે, તેમને મોંઘવારીમાંથી પણ ઘણી રાહત મળશે। 2025ની શરૂઆતમાં ઘણા ફાયદા થશે। કર્મચારીઓ અને પેન્શનર્સોને વર્ષની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર તરફથી ઘણો લાભ મળવાનો છે। કર્મચારીઓને 2025માં કોઈ સારા સમાચાર મળી શકે છે। કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત આ વર્ષના શરૂઆતના મહિનામાં જ થઈ શકે છે। સરકારી કર્મચારી અને પેન્શનર્સોને હાલમાં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે પ્રમાણે પગાર વધે છે। કર્મચારીઓ 7મા પગાર પંચ હેઠળ ઘણા લાભો મળવાની અપેક્ષાઓ છે। સરકાર દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાના આધારે ડીએની ગણતરી કરવામાં આવી છે। આ વખતે જાન્યુઆરી 2025નો ડીએ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બર 2024ના ઇન્ડેક્સના જુલાઈથી લઈને ડિસેમ્બર 2024ના ડેટા અનુસાર કરવાનો છે। નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ સુધી આવ્યા નથી, તેમના આવ્યા બાદ ડીએ વધારાના આંકડા પણ તૈયાર થઈ જશે। આટલો વધારો જાન્યુઆરીમાં થઈ શકે છે। જો આપણે ઓક્ટોબર 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ વિશે વાત કરીએ તો જાન્યુઆરી 2025માં ડીએમાં, ડીઆરમાં એટલે કે ડીએડીઆર એટલે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3% સુધીનો વધારો થઈ શકે છે, કારણ કે ઓક્ટોબરમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 144.5 ઉપર હતો। જોકે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ જાહેર કરવામાં આવ્યા નથી। જો આ બંને મહિનામાં આંકડો 145ની આસપાસ આવે તો તેના કારણે જાન્યુઆરીમાં ડીએ વધીને 56% થઈ શકે છે। પગાર વધારો અપેક્ષિત છે। કેન્દ્રીય કર્મચારીઓ આ વખતે ડીએમાં બમ્પર વધારો જોવા મળી શકે છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા સરકાર નવા વર્ષમાં ડીએ 53%થી વધારીને 56% કરી શકે છે, એટલે કે 3%નો વધારો કરી શકે છે। હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોને 1 જુલાઈ 2024થી 53%ના ધોરણે ડીએડીઆર ચૂકવવામાં આવે છે, જેમાં 3%નો વધારો થતાં 1 જાન્યુઆરી 2025થી 56% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવી શકે છે। જો કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કરવામાં આવે છે, તેના કારણે કેન્દ્રીય કર્મચારીના માસિક પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીના અન્ય ભથ્થામાં વધારો થશે। જાણો ડીએ વધારો ક્યારે જાહેર થઈ શકે છે? તો દર વર્ષના ટ્રેન્ડની જેમ 7મા પગાર પંચ હેઠળ ડીએમાં વર્ષમાં 2 વાર સંશોધિત કરવામાં આવે છે। ડીએમાં પ્રથમ વધારો જાન્યુઆરી મહિનામાં
જ્યારે બીજો વધારો જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. આ સુધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે જાન્યુઆરી 2025નું ડીએ રિવિઝન માત્ર જુલાઈથી ડિસેમ્બર 2024ના એઆઈસીપીએના ડેટાના આધારે કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થાના વધારાની ઔપચારિક જાહેરાત જે છે તે મિત્રો માર્ચ મહિનામાં હોળીના તહેવારોની આસપાસ થઈ શકે છે. દર વર્ષના ટ્રેન્ડની જેમ હોળીના તહેવારની આસપાસ મળનારી કેબિનેટ બેઠકમાં આ ડીએ 3% વધારાને મંજૂરી મળી શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર તેને હોળી પહેલાં રિલીઝ કરી શકે છે. હોળી પર ડીએ છૂટા થવાને કારણે સરકારી કર્મચારીઓને પેન્શનો માટે પણ તહેવારની મોટી ભેટ હશે, જ્યારે કર્મચારીઓને તેમના બાકી નાણાં પણ પરત મળશે. આમ ડીએ વધારો 3% 1 જાન્યુઆરી 2025થી કન્ફર્મ થઈ ગયો છે. હવે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ જે નવેમ્બર ઓફ ડિસેમ્બરના બાકી છે ત્યાં આવતાની સાથે જ મિત્રો માર્ચ મહિનાની અંદર આ 3%નો વધારો જાહેર થશે. મિત્રો જોવાનું એ રહેશે કે સરકાર દર વર્ષના ટ્રેન્ડની જેમ હોળીના તહેવારો પર આ કર્મચારીઓને આ વધારાની ભેટ આપે છે કે નહીં, તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.